અહીંયા તમે સ્ટારડમ ભોગવ્યું અને એ પછી જોબ કરવાનો ડિસિઝન, એટલે મેન્ટલી પણ બહુ ફાઇટ કરવી પડતી હશે ને પોતાની જાત સાથે. એવું કહેવાય ને કે ગાદી પર બેઠા પછી તો સિપાહી બનવાનું પસંદ જ ના આવે લોકોને. એક્ઝેક્ટલી. ત્યાંની જે સ્ટ્રગલ છે, કારણ કે ત્યાં શૂન્યથી સર્જન કરવાનું છે. 60 રૂમની હોટલ હતી અને એમાં કોઈ જ સ્ટાફ નહોતો. ઓકે. માત્ર હું, મારી પત્ની અને મારો દીકરો. 3 જણાએ 24 કલાક ફ્રન્ટ ડેસ્ક, લોન્ડ્રી, હાઉસકીપિંગ, રૂમો સુદ્ધા સાફ કર્યા છે. મારી વાઈફે ટોયલેટ સુદ્ધા સાફ કર્યા છે. પણ ક્યારેય અમે લોકોએ રડીને કે દુઃખી નથી થયા. તો એ 12 મહિનાની જે સ્ટ્રગલ હતી કે તમને કોઈ કારણ કે એટલું નાનું ટાઉન હતું કે 6000ની જ વસ્તી હતી, કોઈ હેલ્પ જ ન મળે. અને ઓનર તો અમને 30મા દિવસે આખી હોટલનો ચાવી આપીને જતા રહ્યા હતા કે અમે આવીએ છીએ પાછા, ને એ લોકો દેખાયા જ નહીં 12 મહિના.